જય માતાજી। બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને સોમવારે ફાંસીની સજા સુનાવવામાં આવી। તો હવે શું ભારતને શેખ હસીના બાંગ્લાદેશ પાછા મોકલવા પડશે કે શું, અને શેખ હસીના પાસે શું અધિકાર છે? હવે તો પહેલા આપણે શેખ હસીના પાસે શું અધિકાર છે તે આપણે જાણી। આત્મસમર્પણની જરૂરી ICT એક્ટની કલમ 21 હેઠળ મૃત્યુદંડની સજા પામેલા ગુનેગારને ચુકાદાની તારીખથી 30 દિવસની અંદર ધરપકડ કરવી અથવા કોર્ટમાં આત્મસમર્પણ કરવું પડશે। આ બાંગ્લાદેશનો કાયદો છે। એ 30 દિવસમાં તેમની ધરપકડ કરવામાં આવે અથવા તેમને આત્મસમર્પણ કરવું પડે, અને સમય મર્યાદા ચુકાદાની તારીખ 17 નવેમ્બર 2025 છે। તેથી આત્મસમર્પણ કરવાની પહેલી તારીખ 17 ડિસેમ્બર 2025 છે। જો તેઓ આ સમયગાળામાં બાંગ્લાદેશની કોર્ટમાં આત્મસમર્પણ નહીં કરે તો અપીલ કરવાનો કાનૂની અધિકાર આપોઆપ સમાપ્ત થઈ જશે અને મૃત્યુદંડ અંતિમ બની જશે। એટલે કે આ 30 દિવસમાં જો શેખ હસીના બાંગ્લાદેશમાં આત્મસમર્પણ નહીં કરે તો તેમને કોઈ અપીલ નહીં કરી શકે, અને જો અપીલ દાખલ થાય તો બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટના અપીલ વિભાગને 60 દિવસની અંદર નિર્ણય આપવો જરૂરી છે। બરોબર, શેખ હસીનાને 30 દિવસની અંદર બાંગ્લાદેશમાં સરેન્ડર કરવાનું અથવા બાંગ્લાદેશની પોલીસ શેખ હસીનાને પકડીને કોર્ટમાં હાજર કરે 30 દિવસની અંદર, અને તો જ તે અપીલ કરી શકીએ। અને અપીલ કર્યા પછી સુપ્રીમ કોર્ટમાં 60 દિવસમાં ચુકાદો ફરજિયાત દેવાનો। આપણે તો ભાઈ સુપ્રીમ કોર્ટમાં 10-10, 20-20 વર્ષ ગયા જાય, પણ એવું નથી। આ કેસ રાજનૈતિક પ્રેરિત છે, અને આ ચુકાદો આવ્યા પછી ભારત પાસે શેખ હસીનાની માંગણી કરવામાં આવી છે। તો શું ભારત સરકાર શેખ હસીનાને સોંપી દેશે? આપણે તો માની લો તેમની સંધિ છે, જે રાજકીય ગુનેગાર હોય, એટલે કે એકાબીજા દેશના જે ગુનેગાર હોય તેમને એકાબીજાને સોંપવાની સંધિ છે, પરંતુ શેખ હસીનામાં કેમ ભારત નહીં સોંપે? તો તેના 1-2 કારણો છે કે સંધિમાં ચોખ્ખું લખેલું છે કે ચુકાદો રાજનૈતિક પ્રેરિત ન હોવો જોઈએ। તો બધા જાણે છે કે શેખ હસીનાને જે સજા થઈ ફાંસીની તે રાજનૈતિક પ્રેરિત છે। અને બીજું, ઈમાનદારીથી નિર્ણય થયો હોવો જોઈએ। તે પણ બધા જાણે છે કે બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા દેશોમાં શું ઈમાનદારીથી ન્યાય થાય છે? કોઈ ઈમાનદારી કાંઈ નહીં। ખાલી આપણે કેમ પેલા દેશી ગામડાઓમાં બધે બેઠા અને ગામના મોટા મોટા ભેગા થઈને કોઈ પક્ષનું માને કે ન માને ગમે તે બાજુ ખેંચી હાલો આ ચુકાદો આની કોઈ જ્યાં માનો નહીં, બસ એવું જ અત્યારે બાંગ્લાદેશમાં ચાલે છે। સામે પક્ષની કોઈ દલીલ, કોઈ વસ્તુ સાંભળો નહીં। આ ચુકાદો આવ્યા પછી બાંગ્લાદેશના શેખ હસીનાના સપોર્ટર સાંસદોના ઘર પણ સળગાવવામાં આવ્યા। તેથી ભારતની પાસે વિકલ્પ છે તે શેખ હસીનાને તો બને તાલગી નહીં સોંપે। બાકી બાંગ્લાદેશ ગમે એટલી સજા દે તો કોઈ મતલબ નથી રહેવાનો। બરોબર, જય માતાજી।